એ જો તારું નોમ લઈને ફરું તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. મારી માની છોકરાને બાપો મળે પોસવર થઈ ગયો મેં દુચ્ચોમાં આવી ગયા પણ આ 2 વીઘા જમીનનો નિકાલ આવતો નહીં. આ 2 વીઘા જમીનનો નિકાલ આવતો નહીં. ના અને પેલો પાછો મોટો ભાઈ છે ને એ બધો ફારે સારા છે કે મને અડધો ભાગ આલો જ પર છે. ના પણ અમુક ટાઈમ તો એ હારું મને રાખસ પણ આલો આ જમીનનું કોક કરવું પડશે વાઘા. આ જમીનનું કોક કરવું પડશે. 2 વીઘા જમીન મારા ભાગમાં આવી જાય ને એવો પ્લાન બનાવવો પડશે. બાપા બગ કરો છે એકલા કોઈ ના બેટા આ તો બોલું છું. અતે બાપા હું બજાર જાઉં છું કોમ સાથે હું પટાઈ આવું. હારું કોમ પટાવવાનું છે મોજ પટાવવાનો. હું હાલ જ આવું કોમ પટાઈ બજારમાં. હા રે તો કોમ છે કે હારું હું જઈને આવું તાણ. હારું કોમ પટાવવાનું છે કે મોણસ પટાવવાનું છે? હારો છોકરો જતા સરસ મજાની બુદ્ધિ હાલતો જો લ્યા. હા જબર પ્લાન હાલતો જો. 2 વીઘા જમીન જો મારા લેવી હોય તો મારા મોટા ભાઈને પટાઈ ના દઉં. છોકરો એ બુદ્ધિશાળી નીકળ્યો મારા. એક પ્લાન હાલતો ગયો માની છોકરાને હવે મારો મોટો ભાઈ જો એને પટાવું એટલે 2 વીઘા જમીન મારી અને 2 કરોડનો માલિક હું વીઘા 1 કરોડ. અત્યારે જ નીકળું તો મારી રીતે પટાયો. બાપા શું થયું કેમ આમ કઈ બેહા છો? કોઈ ટેન્શનમાં રાખું બેટા શું કરું કે કેમ? આપણે તાર કાકા બેવાનું 2 વીઘા જમીન છે. વાહ એમાં આપણે જાર વાવી હતી જારના પૂળા પલળી ગયા. તાર કાકાને વાવી તું તે એમાં બધું પલળી ગયું. આ જોજે શિયાળામાં વરસાદ આવ્યો કે વરસાદ આવે હાલ તો ઋતુ એવું છે એટલે બધું શાપ પલળી ગયું કે પડી જાય બાબા કોઈ કયો આ તો બધું કે ભગવાનના હાથમાં શું કરે કયો બંધ તો ના થાય વરસાદ થાય શું કરવાનું બેટા? ચાલ નુકસાન પણ નુકસાન ના બાપા નુકસાન ઉપર નુકસાન આવે કે ચાલ પેલા આપણે ઉનાળું જાર વાવી હતી એ ફેલ થઈ જાય. બધું ભાઈ છે તમ તો હમ બધું બાબુલાલ આવ. શાંતિ છે ભાઈ? ઓ બાબુલાલ શું શાંતિ હોય? જો આ વરસાદ આવ્યો ને બધું રમણ ભમણ કરી નાખ્યું કે તમારે સારું છે. 10-15 વીઘા જમીન છે. મારે ને મારા ભાઈ વાઘોને બેવાનો 2 વીઘા જમીન છે. એમાં બધું શા પટી ગયું. અમારે ચોથી લાવવાનું, હું પૂરું કરવાનું, હું ખાવાનું એ જ ખબર નહીં પડતી કયો. તમારે એકલોને નહીં ભલાદમી, મારે કપા બાપા બધું સાફ થઈ ગયું. રૂ વેણવા આવેલું બધું ફેલ ગયું બોલો. અને હજી આપણે તો સારું કાઠિયાવાડમાં તો બિચારા રોવે છે, વાહુ ઉપાડે છે. મગફળીઓ બધી ઢગલા ગયેલા, આટલો પોણી બોલો. ખેડૂતોને પાયમાલ કરી દો છે. પૂર્ણ શિયાળામાં તો બોલો ભગવાન ઉઠ્યા છે. શું કરીએ મૂક્યો? શું કરવાનું બાબુલાલ? આમાં 2 વીઘા જમીન હોય એમાં આપણો આશા હોય તો કોઈક ઝાડ પાકે તો કોઈક પૂળા વેચીને થોડા ઘણા પૈસા આવું તો થોડું ઘર બર ચાલે. પણ એમાં બધું પતાવી દીધું. પૂળાએ પલળી ગયા. અમે એ તો ભાઈ ભગવાનના હાથમાં છે. પણ જો સરકાર છે ને હજી ખેડૂતોને થોડો સાથ આપશે બોલો. સાથ સહકાર આપશે. તમારે જેટલું નુકસાન થયું છે ને મને 5 રૂપિયા તમને સરકાર હાલશે. ચિંતા ના કરો. સરકાર તો બાબુલાલ હાલ છે પણ કુદરત કેવું રૂપ. કુદરત ફરી દિવાળી પછી પૂર આવ્યું હતું. પૂર અરે કાઠિયાવાડમાં તો નવરું પૂર આવ્યું. લોકો ઘરો માટે પાણી. ધરોઈ ડેમ રાતોરાત ભરાઈ ગયું. હા ધરો ડેમમાં કદી પાણી છોડે? 2 ગેટ ખોલ્યા. હા ભાઈ આવું છે. અગર કુદરત રૂઠે ને એને આપણે આગળ આપણું હેડે કશું નહીં માણસનું. એ ભગવાન જે કરે ખરું ભાઈ. અને આપણા હાથમાં હું ચિંતા ના કરો.
બધું સારું થાય કથા ભગવાન જે કરશે ને એ સારા માટે જ કરતો છે આપણા માટે આપણે શું કરવું પડે ભાઈ બે તાર હું જવું ચમ એટલે શેતામાં ઓટો મારી આવું પેલા કપાસ તો જ્યાં જ્યાં પણ પેલા ઝાડના પૂડા વાઢેલા ને એમાં ઢેસણામાં પાણી ભરે શું કરું કયો હા જતા આવો. હા હા ચા નતો પીવો ના ભાઈ હું કહું બાબા આપણે નેહાની ફી ભરવાની હતી સારી કીધું ન્યાની ફી તો બેટા ભરીએ હું કહું છું હા હું આવું ખેતરમાં જઈને પેલા જાનના પૂળા પલળી ગયા હોય ને તે થોડા પાથરા ફેરવું હા તે વળી થોડા ઘણા હું ફૂંકો કહું આપણે તો તો થોડા ઘેર લાઈન પેશન ખવડાવીએ ને અડધા ના આવે તો વેચી મારીએ એમાં પૈસા આવું ને તો તારા ફી બી ના આવે તો ભરી દઈએ હા ગયા હતા હો હા અને તારે જાણે ને હાલ ખુલ્લું હા આપણે 6 તારીખે 6 તારીખે વાહ હો અરે હું પેલા પૂળાના પાથરા ફેવડી આવું લા પૈસા ભાઈ એ ડમણા બોલો કાકા આવો તાર બાપો છો જ્યાં હા બાપુ હાલ જ જ્યાં નેતમ જ્યાં 2 મિનિટ હાલ તમે આ ને જ્યાં હાલ જ્યાં એવું છે ઓવા નેતમ જ્યાં બોલો કોઈ કોમ હતું લા, આઈએ ને આપણા ભાઈના ઘેર તો આવવું પડે ના કીધું કોઈ કોમ હતા ફોન કર્યું કીધું ના ના ફોન નહીં કરું ફોન નહીં કરું બોલાવો કે બોલાવો નહીં બોલાવો હા એ નહીં બોલાવો એ તો ખાલી કોમાં આવ્યો તો બેહવા માટે જ. કેટલું નુકસાન મારા બેવાનું નુકસાન થયું છે એ તો આપણે એટલે નુકસાન થયું તેમ કાકા મારે કપા પર લઈ ને ઝારે નહીં વીઘામ પર લઈ જાય મારે વીઘામ બધું કપા પર લઈ જાય. મારે બધું સાફ થઈ ગયું બધું આપણું ખૂબ ઓછું પડે છે હા જા ભત્રીજા હા હા એ આપો નેતમ જાય એ તમે જશે ને હવે મેળ આવ્યો છે વાઘા હજી તો શરૂઆત છે મારી માની છે આજ તો એનો ફેસલો કરી નાખું પટાઈ દઉં આજ તો એકી તો કે આજે બોરામ ધોકવું પડશે તરત પટી જાય કોઈને ખબર નહીં પણ પોલીસ કેસ ચાહે તો સબૂત નહીં મેળવું આવો તો હો જયા આ પૂરા બધા પલરી ગયા છે યાર શું કરે કે જયા જો કે કેટલો વરસાદ પડ્યો મોય કાલ તો આટલું પોણી હતું મોય હવે આજ કીધું આ થોડો તડકો કાઢ્યો તે થોડા તપાડું અને પછી બોધીને લઈ જાઉં તમારા પાસે શીકણી જમીન છે એટલે વધારે પાણી પેલું જલ્દી જતું નહીં હોય પેલી બાજુ નેતાળા બાજુ તો હજી પોણી ભરેલું એ જ ને હજી એ બાજુ તો જતું જ નહીં આ કુદરતી છે ત્યાં શું કરે ભાઈ પણ કેટલું નુકસાન આવ્યું કે અમારે તો આટલો વીઘો જમીન છે અમે આમાંથી મૂકી દીધું થોડા પૂરા થોત તો 20-25 હજારના પૂરા થોત તો વળી ઘર તો થોડું હેડ ઉનાળામાં વાયા હતા એ ફેલ ગયા ને અત્યારે ચોમામાં વાયા હતા એ ફેલ છે કુદરતી છે વાંધો તું રોકી શકો કયો તમારે બગાડ થયો છે બગાડ થયો છે ને અમારે શું આવ્યું હતું તમારે અમારે આ દાર જ આવી હતી શું કરે કે છે જોડો તા હો હા ટેન્શન ના લેતો એવું બધું કોઈ ના ભાઈ હો હા કુદરતના આગળ આપણે લાચાર છીએ ભાઈ આમાં પૂરા ચાણા હરખાતા હે ચાણા હુકાશે અલ્યા વાઘુભાઈ પૈસા ભાઈ આવ આવ હા તમારે ગાય મારકોણી થઈ શકે તો કણ હા ચો ઓવા હોટું લઈ ફરવું પડે કે તે પણ બોલાવો કે પકડો પકડવા વાળા બોલાવો તે ગાય લઈ જાય વાત આછી જ પણ આવું કીધું હોટું લઈને ફરું મારા ભાઈ જો કે આપણા 2 વીઘા જમીન છે એમાં અમારે કપા બગડ્યા તમારા પૂળા બગડ્યા એટલે શું કરે કયો આ હું એ આ પાથરા ફેવડું છું ભાઈ હા? આ કીધું આ થોડા પાથરા ફેવરી હા. અને થોડા હુકોય ને આ બે દાડા તડકો કાઢે તો પછી બોધીને ઘેર લઈ જાઉં હજી પેલી બાજુ તો ભાઈ પાણી હજી જ્યું જ નહીં એવું ને એવું ભરેલું હા હેડો કરો અને આપણે કપા મારા કપા બગડી ગયા ને એ બધે ઉજી ગયું રૂ હવ બધું હવ હાર હેડો હું અહીંયા તો હરખું કરું કે મારી માની છોકરા આજ તો બચી ગયો છે મારો મોટો ભાઈ બચી ગયો છે અને શાંતિ રાય તને તો ગમે તે પ્લાનથી પટાયો ચાલો પૈસા ભાઈ હા ભાઈ મારા પૂરા પલળી ગયા મારા ભાઈ વાઘોના બાપડા બધું રૂ બગડી ગયું અમે ખેતી કરવાની કેવી અરે ભાઈ બોલ ભાઈ એ ભૂલી આવ્યો હું જોઈતો બજારમાં અરે આ તે મને બોલો હું ના આવો ને કાં ગમો બજાર
પણ માથું કોમ હતું પણ હું તો ડાયરેક્ટ જતા મને ખબર નથી તારા બાજુ કહેવાય ના વેલા એટલે આ મારો કોમનો મંગાતું બે આ કોમો ના મને ખબર હતી હું તો ઘેર આ હતા આયા હતા કાકો આયા હતા ઘેર આયા કેવું કહેતા હતા હતા પછી આ તો ગયા એ રિટર્ન ગયા એવું છે ચાલ તો તું જાય ને હું દવાખાને મને કાંઈ ગોળી બોળી લેતા આવજે ભાવ હા લઈને આવતા હો હા મારે કોઈ ધ્યાન દઉં બાપુ વાંચી જાય હા મળી જાય હજી આવું હો હા રે કામ મારી માની છગન પેલી ગાંઠમાં મારો ભાઈ બચી ગયો પેલી ગાંઠમાં મારો ભાઈ બચી ગયો આ તો એકી ધોકે ભોડું ફોડી નાખો તો પછલાનું મારા 2 વીઘા જમીન મારા ભાગમાં આવી જોત 2 વીઘા જમીન ભાગમાં આવી જોત અને પાછો ફૂંટવાની ને એટલે લોસો પડ્યો બાકી આજ તો પહેલી ઘાટમાં પૂરો કરી સીધી જમીન 2 વીઘા મારા નામ થઈ જોત જે વીઘો ભાગ પડે છે ના થોત પણ પછલા મારા મોટા ભાઈ યાદ રાખજે અને આજ નહીં તો કાલ નહીં પમદાર તને પટાયા વગર નહીં રહું જોરદાર ઘોર કરજ્યું આવ્યો છે ભાઈ ઘોર કર્યું વાઘાન તો હું તો હારો માનતો હતો આ તો 2 વીઘા જમીનમાં એના ભાઈને પતાબાની વાતો કરે છે લ્યા મારા પછલાને કેવું પડશે બીજો પ્લાન તો બનાવું છું ગમે તે થાય બીજો પ્લાન તો બનાવું છું ધોકોથી ના મરે તો રોટવાથી મરશે રોટવાઈ નહીં મરે તો કોણીથી મરશે પટાવો તો ખરો એનો છોકરા પેલો એ શિકાર બજારમાં જો તે શિકાર કેટલા રહ્યો ના બજારમાં જો તે કેટલા રહ્યો એ આવવાથી થોડો ખર્ચેલો છે પછી બીજી વાત પછલા માયનો કઈ ઓછા હતો પછલા કેવું પડશે પછલો ભોળો છે બિચારો પૈસા ભાઈ આ બાબુલાલ આવો 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 બેહો પૈસા ભાઈ હું થયું બાબુલાલ એટલે વાત કહું એટલે હું થયું પણ કયો તો ખરા શું થયું સમ આટલા બધા ગભરાઈ ગયેલા હો શું થયું પૈસા ભાઈ ચેતન જો લ્યા પણ સમ હું લેવા ચેતન રહું શું થયું એ તો કયો લ્યા મી કોને કોણ વાપર્યું છે પણ હું વાપર્યું હોય એ તો કયો તમારા ભાઈ વાગુ નહીં ઓવા હું એના લાવતી રોમ માનતો હતો તે તો હું નવાઈ છે મારો ભાઈ વાગુ લક્ષ્મણ છે એટલે આ મી કોને કોણ વાપર્યું કે ખબર હે પેલી જમીન નહીં તમારે 2 વીઘા ઓવા એમાં કે પછલાને પતાવી દઉં બાબુલાલ હું વાત કરો તમે યાર પછા ભાઈ મી અલ્યા કોને મારો ભાઈ છે એ અને મારો ભાઈ કેવો છે મને ખબર છે તમે હું યાર હું ખોટી વાતો કરો પછા ભાઈ હું એ હારો માનતો હતો આટલા દાડા આ તો મી કોને કોણ વાપર્યું હે ભાઈ તમે યાર ખોટી વાતો ના કરો યાર અને ભાઈમાં કાયું કોટા ઝઘડા ના કરાવો યાર જુઓ નકર આપણો બેન બનશે નહીં પછા ભાઈ હું ઝઘડો કરાવવા મારો માંગતો નહીં ભાઈ યાર મને ખબર છે મારો ભાઈ લક્ષ્મણ જેવો મારો ભાઈ છે અને મારા વિશે એક શબ્દ ખરાબ ના વિચાર તમે શું વાત કરો મારા ભાઈ તમે હું તો જે જોયું છે ને વાપર્યું છે એ કહેવા આવ્યો છું તઈ ઉભા થજો અહીંથી પછી નીકળવાનું કરો હું જાઉં ભાઈ પણ તું ચેતન રહેજે તમે નીકળવાનું કરો ને અહીંથી નકર મારા કોઈ કહેવું પડશે કહેવાની વાત નહીં તું ચેતન રહેજે ભાઈ હું તને જે હોભરીએ કહું છું લે તું વરાગજે તું જાણ જોઈ રહેજે હું તમે જાઉં. ભાઈમાં ઝઘડો કરાવો યાર મારા ભાઈ કદી એવું ના કરો બાબુલાલ ને ફરી ગયું શકું બધા ભાઈબંધી નહીં રે આપડી બાપા ઓ બાપા અબાવ બાપા કઈ સાંધો જોશું લ્યા બધા કોમ બધું પટેન આવ્યો અને ખાધું તે હું ખાય કંકોરો ખાય બનાવ્યો વગર ના બના ગયું કંકોરો ખાય તું શાક બનાવ હું રોટલા બનાવું છું અને બધા જોતો તો ફટલે વિરાસતા આવી જવાનું ઘેર અત્યારે દુનિયા બહુ ખરાબ છે ભાઈ બંધ સર્કલમાં રતો ના વધાર કે ભાઈ બનો બહાર પટાઈ જાય તને તું કોમ પટાવા જોતો તે શાક પડ્યું જ નહીં મોય નહીં પડ્યું બનાવવાનું છે તું શાક બનાવી દે અરે હો બાપા ઓ શંગુ લીધો હતો ગો માટે ના ઓ શંગુ ચાલશે ના દે હું શાક બનાવી દઉં ઓહો
માની છોકરાનો છોકરો ભલે રખડે પાછો છે પણ પ્લાન જબર આલે છે પ્લાન જબર આલે ઉશંગાની વાત થઈ પેલા કોમ પટાઈને આવવાની વાત થઈ એટલે એ પ્લાન મળી ગયો પછી સ્ટાન મારા ભાઈને પટાવવાનો ધોકું લઈ ગયો તો હવે પછો મારો ભાઈ ઊંઘાને એટલે ઉશંગું દબાઈ દેવું છે મૂઢા પર એટલે ઊંઘાઈ મળી જાય હવે 2 વીઘા જમીન મારા હાથમાં આવી જાય હાલ શાંતિ રાખો પછી જવું શાંતિથી ઊંઘવા દે ઘેર શાંતિથી ઊંઘવા દે થાશો પાછો પૂરા આઘા પાછા કહીને આવશે ને તો ખાઈ પીને ઊંઘશે તો ખરો એડ્યો પછી પોકી દઉં તો પથરી તો ઘેર ના હોય ને એટલે ઉલાડવા છો બીજું કશું કરવું નહીં રોટલા શાક બનાવે રોટલા બનાવું બગાડી પણ પ્લાને આની જો છોકરો હોશિયાર છે મારો મોનતો નહીં લે કહું છું તારો ભાઈ વાઘો તને મારવા મથે છે લ્યા મારું કેવું મોન નહીં મોનતો અને એને ખબર નહીં ત્યાં વાઘુ તારું મર્ડર કરવા માંગે છે 2 વીઘા જમીન માટે પતાવી દે આ મારો ભાઈ બનશે જીગરી ના મરવા દો એને કદી ના મરવા દો હું વાઘાના ઉપર નજર રાખવી પડશે મારે 1-2 વીઘા જમીનમાં પોતાના ભાઈને મારો તૈયાર થયો છે મારો બેટો જીવ લઈ લે ના મરવા દો ડોમરા તો જીઓ એટલે ક્યાં બાપા હું પેલા ઘર પાછળ બોયડી ને તો ઊંઘો હો. હા ઊંઘો તા હાય બોલે જાવ હા ના બધું ના ચાલશે ગોદરું નહીં લાવ કેટલા વાગ્યા હા કમ્પ્લીટ 2 વાગ્યા છે હવે મારો ભાઈ પછલો ખેતરમાંથી અહીં ખાઈ પીને ઊંઘ્યો છે કાયદેસર રોજ પઠામાં ઊંઘા છે અને છોકરાએ પ્લાન તો આલ્યો છે હોશંગાનો બેટા બાપા શું થયું હા બસ શાક થઈ ગયું ત્યાં થઈ ગયું એમ કર હા રોટલા પછી કરવું હોશંગુ લાવીને થોડું 15 મિનિટ ખાલી મજાનું પેટમાં દુખાશે સીધું હોશંગુ લઈને મોઢા દબાઈ જ દેવું છે એટલે સીધો ફિનિશ હા જા તો બેસ રોટલા કરવું હો. તું શંગુ લઈને ત્યારે ઊંઘ્યો હોય ને તરત મોઢા દબાઈ દેવું છે એટલે સીધો ફિનિશ